જમવાનું કેવું હશે તમને પણ બતાવી દઉં। તો આજે આપણે શરૂઆત કરીશું મારી માતાજીના દર્શન કરી અને હું ઘરથી નીકળ્યો છું। મારો આ એક ચોક્કસ રૂટીન નિયમ છે, જ્યારે પણ ગાડી લઈને નીકળું એટલે રસ્તામાં મારી કુળદેવીનું મંદિર આવે ત્યાં હું દર્શન કરીને જ ઘરેથી નીકળું છું। દર્શન કર્યા બાદ હવે હું ઘરેથી નીકળ્યો છું। ગાડી લઈ રસ્તામાં શું શું થશે, કોણ મળે છે, જમવાનું કેવું મળ્યું, ડીઝલ ક્યાં ભરાયું, એ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં આપીશ। હવે હું નીકળ્યો છું કોઈટાથી આગળ, જ્યાં વદાણી આવ્યો અને પછી આવી ગયું પાટણ। અને પાટણ હું આ રિલાયન્સ પેટ્રોલ પંપ, જ્યાં ખાસ કરીને મોટા ભાગે હું આ રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર જ ડીઝલ ભરાવું છું। રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવાનું એક મોટું કારણ છે કે આ રિલાયન્સ નું ડીઝલ રાખવાથી એવરેજ પણ સારો મળે છે અને મારા ફોન ઉપર પોઈન્ટ જમા છે, અને આ પોઈન્ટ જે જમા થાય છે એ પોઈન્ટના મારે પૈસા જમા થાય છે, અને એ પૈસાથી હું મારા મોબાઈલનું રિચાર્જ પણ કરાવી શકું છું। એક વખત મેં રિચાર્જ કરાવ્યું છે 1000 રૂપિયા આસપાસનું, અને હાલ પણ મારે હજી લગભગ 3.5 લાખ જેટલા પોઈન્ટ જમે થયેલા પડ્યા છે। આ મારા ખાસ મિત્ર છે કરણસિંહ, જે પાટણ રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે, અને મને એમણે કહ્યું કે તમારો આ વિડીયો તમે મોકલો એટલે તમે મને ચોક્કસ મારા મોબાઈલ નંબર વોટ્સઅપ કરજો। જો આ જુઓ, એ મને બિલ કાઢીને આપે છે। મેં હાલ 10,000 રૂપિયાનું ડીઝલ ભરાવી દીધું છે, કારણ કે હું ફૂલ કરાતો નથી, મારે જેવી જરૂર પડે એ ટાઈપનું ડીઝલ ગાડીમાં ભરાવું છું। હવે હું આવી ગયો છું મારી ડેરીમાં મહેસાણા, જે ડેરીમાંથી હું પાવાગઢ ધામનું મહાકાળી માતાજીનું જે ઉપર પ્રસાદ બને છે, અને એ પ્રસાદમાં જે ચોખ્ખા ગાયનું ચોખ્ખું ઘી, એ ઘીનો જે પ્રસાદ બને છે એની સુખડી બને છે, જે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ત્યાંથી પ્રસાદ ઘર માટે લઈ જાય છે, પ્રસાદી માટે લઈ જાય છે। એ પ્રસાદ બનાવવાનું ઘી ભરવા હું આવી ગયો છું। મારી ગાડી ભરવા માટે હું ગાડી લગાવું છું। જુઓ આપ તમામ વિડીયો। જો તમે મારા વિડીયોને સબસ્ક્રાઇબ ના કર્યો હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો। ઘીના ડબ્બા આવી ગયા છે 15-15 કિલોના ગાયનું ચોખ્ખું ઘી, જે માતાજીના પ્રસાદમાં ગાયનું ચોખ્ખું ઘી વપરાય છે। તો હવે જુઓ, આ લેબરો આવી ગયા છે, મારી ગાડી ભરી રહ્યા છે। રાતના લગભગ 12 જેવા વાગી ગયા છે। હવે થોડી જ વારમાં મારી ગાડી ભરાઈ જશે અને મારું બિલ પણ આવી ગયું છે। હવે હું ગાડી ભરાયા બાદ થોડી જ વારમાં નીકળીશ પાવાગઢ માટે। બિલ મને મળી ગયું છે અને ગાડી લઈ અને હું નીકળી ગયો છું। હવે મહેસાણાથી સીધો અમદાવાદ, બરોબર, અમદાવાદ થઈ અને સીધો વડોદરા, અને વડોદરાથી હાલોલ, અને હાલોલથી પાવાગઢ। આખી રાત ગાડી ચલાવી ત્યારે સવારે હું પાવાગઢ પહોંચીશ। ઘરેથી હું થોડો નાસ્તો કરીને જ આવેલો છું, તો હવે ગમે ત્યાં ખાવું તો પડશે જ, એટલે હોટલ પર ગોતવી પડશે। જે પણ સારી હોટલ મળે ત્યાં હવે જમવાનું છે। આખી રાત શું થશે એ તમામ માહિતી હું તમને આવી। મિત્રો, હું અમદાવાદ આવી ગયો છું। હવે ભૂખ લાગી ગઈ છે, તો હવે હોટલ ઉપર જમવું પડશે। હવે તો હવે સારી હોટલે જમવું પડશે। હવે જોઈએ રિંગ રોડ પર કઈ હોટલ મળે છે અને કેવું જમવાનું મળે છે। હવે થોડી વારમાં તમને આખો વિડીયો બતાવું છું। જમવા જાઉં છું, ભૂખ લાગી ગઈ છે। અમારા અશોકભાઈ ગયા, તમારા મિત્ર મળી ગયા છે, બરાબર, અમે સાથે જમશું અને મોજ કરીશું। હવે અમે આવી ગયા છીએ અમદાવાદ રિંગ રોડ ઉપર વસ્ત્રાલ। ખૂબ સરસ મજાની હોટલ છે। ખાસ કરીને હું આ હોટલ ઉપર જ જમું છું, કારણ કે આ હોટલમાં એકદમ શુદ્ધ સારું કાઠિયાવાડી ખાવાનું મળે છે। 110 રૂપિયામાં ગુજરાતી થાળી, અને એ થાળીમાં તમામ આઈટમો આવી જાય છે। પટેલ કાઠિયાવાડી થાળી છે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર। જો કોઈને જમવું હોય આપ એ સાઈડ જાઓ તો ત્યાં હોટલમાં જમજો, ખૂબ મજા આવશે તમને। હવે અમે પેટ ભરીને જમી લીધું, અને જમ્યા બાદ હવે ફરીથી અમે અમદાવાદ રિંગ રોડથી ચાલ્યા હતા। હવે એક્સપ્રેસ હાઈવે આવી ગયો। હવે અમે એક્સપ્રેસ હાઈવે જે 100 કિલોમીટર છે, અમે આખી રાત ગાડી ચલાવીશું। અંદાજે અમારા હજી 2 થી 2.5 કલાક જેવો રસ્તો અમને કાપતા એક્સપ્રેસ હાઈવે કાપતા લાગશે। હવે એક્સપ્રેસ હાઈવે પૂરો કરી અને આગળ નાસ્તો કરવા માટે રસ્તામાં થોડું વેફરો લીધા, કારણ કે 100 કિલોમીટર રસ્તો કાપવો હોય તો રસ્તામાં કંઈક નાસ્તો જેવું હોય, કંઈક મૂકવા જેવું હોય, તો આ મારે કોઈ વ્યસન તો છે નહીં, એટલે હું આ પડીકા લઈ લઉં છું। એટલે એવું લાગે તો જે તે વેફર ખાવ એટલે રસ્તો મારો કપાઈ જાય। ત્યારબાદ હવે પાછા અમે આવી ગયા છીએ વડોદરા નજીક છેક એક્સપ્રેસ હાઈવે પર। જુઓ, ખૂબ સરસ મજાનું આ દિલ્હીથી
મુંબઈનો એક્સપ્રેસ હાઈવે જે બની રહ્યો છે એનો એક આ નજારો છે. હજી ચાલુ નથી થયો, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આખી રાત ગાડી ચલાવવાનો જે સ્થિતિ છે એ તો ફક્ત ડ્રાઈવર જ જાણે. હવે પાછા હું હાલોલ પહોંચી ગયો છું. હાલોલનું ટોલ નાકું છે અને હવે આ સર્કલ પાર કરી અને સીધું પાવાગઢ બાજુ હું હવે ગાડી મારી. પણ મોટી મોટી ગાડીઓ ખૂબ આ હાઈવે ઉપર ચાલે છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે ગાડી ચલાવતા. હવે પાવાગઢ બાજુ હું નીકળ્યો છું. અંદાજિત 4 કે એવા વાગી ગયા છે અને આ મેન ગેટ છે પાવાગઢનો. હવે આ ગેટની અંદર એન્ટ્રી કરી એટલે સીધું જ હવે 1 કિલોમીટર બાદ પાછું મારે 5 કિલોમીટરનો ઢાળ ચડવાનો છે. હવે અંદર એન્ટ્રી થશે એટલે સીધો 5 કિલોમીટરનો ઢાળ છે. પાવાગઢ નીચેથી મોચી ગામ ઉપર છેક 5 કિલોમીટર ઢાળ મારે ચડવાનો છે. બહુ ખતરનાક ઢાળ છે. આપ કદાચ ગયા હોય તો તમને ખબર જ હશે. હવે એ ઢાળ ચડી અને હું પાછો પહોંચી ગયો છું મોચી ગામ. હવે થોડી જ વારમાં પહોંચી ગાડી ત્યાં લગાવી અને હું સૂઈ જઈશ. અને જે મને હવે 2-3 કલાક ઊંઘ મળે અને સવારમાં હું દર્શન કરવા જઈશ. હવે રાતે 10 વાગે મહેસાણાથી નીકળ્યો હતો. આખી રાત ગાડી ચલાવી. હવે સવારના 6 વાગી ગયા છે એટલે હવે હજી અંધારું છે એટલે 2 કલાક આરામ કરી લઉં, કારણ કે શરીરને આરામ મળે, થોડો રેસ્ટ આરામ મળી જાય. અને બીજું કે આવતીકાલે ફરીથી કોઈ માલ મળી જાય તો આખી રાત ગાડી ચલાવી લે, આખી રાત ગાડી ખેંચી લે તો વાંધો આવે નહીં. અને સવારમાં ગાડી ખાલી કરવા લગાવી અને હું ઉપર મહાકાળી માતાના દર્શન કરવા ઉપર જઈશ. અને જ્યાં સુધી દર્શન કરીને પાછો આવી જાઉં ત્યાં સુધી મારી ગાડી ખાલી થઈ જશે. ચલો, ગુડ નાઇટ. ચલો, ગુડ નાઇટ. હવે સવારે મળીશું. હવે તો 1-2 કલાક મારે ઘણું ઊંઘવાનું નથી, પરંતુ તે છતાં 2 કલાક તો ઊંઘ થોડી લઈ લે તો શરીરને આરામ આવી જાય. અને કાલે ફરીથી કોઈ માલ મળી જતો તો આખી રાત ગાડી ચલાવવાની ખેંચી લે તો કઈ વાંધો આવે નહીં. ચલો, ગુડ નાઇટ. હવે તો સવારે દિવસ ઉગી ગયો છે. ગુડ નાઇટ તો કહેવાનો કોઈ મતલબ નહીં, પરંતુ રાત હવે છે હજી, એટલે ગુડ નાઇટ મિત્રો. ચલો, ગુડ નાઇટ.